ભારતીય જનતા પાર્ટીએ મને ભરૂચ લોકસભા માટે 7મી વખત રિપીટ કર્યા છે। મારામાં વિશ્વાસ મૂક્યો ભારતીય જનતા પાર્ટી નેતૃત્વએ અને અમારા તાલુકાના સંગઠન હોય, જિલ્લાનું સંગઠન હોય કે અમારા ચૂંટાયેલી પાંખ તાલુકા પંચાયત, નગરપાલિકા, ધારાસભ્યો આ બધા જ લોકોએ મારામાં જે વિશ્વાસ મૂક્યો મને સમર્થન કર્યું છે। એ મારા માટે એક ગૌરવની વાત છે, એક ખુશીની વાત છે અને મારામાં જે તમામ લોકોએ જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ હંમેશા હું જાળવી રાખીશ અને પાર્ટીના હિતમાં પાર્ટીને વધુ મજબૂત બનાવીશ અને રાજ્ય સરકારની અને ભારત સરકારની જે કલ્યાણકારી યોજના છે જેના માટે નરેન્દ્રભાઈ મોદી રાત દિવસ મહેનત કરે છે એ નરેન્દ્રભાઈ મોદીની ગેરંટીવાળી જે ગાડીની યોજનાઓ છે આ સમગ્ર ગુજરાત અને દેશની અંદર જે વિકસિત ભારત સંકલ્પ યાત્રા જે આખા દેશની અંદર પ્રવાસ કર્યો અને જે અલગ અલગ યોજનાથી પ્રજાને માહિતગાર કર્યા એ તમામ યોજના લોકો સુધી પહોંચ્યા। આવનારા દિવસોમાં મારા ભરૂચ લોકસભા મત વિસ્તારમાં આ બધી જ યોજના લોકો સુધી પહોંચે, આમ તો પહોંચાડી જ છે। ભૂતકાળની અંદર રાજ્ય સરકાર ને ભારત સરકાર થકી અમે ખૂબ કામો કર્યા છે અને છતાં પણ હજુ ક્યાંક ક્યાંક વિકાસથી વંચિત એવો કોઈ પણ ક્ષેત્ર હશે તો એવા લોકોને આવનારા દિવસોમાં એ બધી જ યોજનાથી અમે સાંકળી લઈશું અને બધા જ પ્રજાના ઈચ્છા મુજબના બધા જ અમે કામો કરીશું। સાહેબ, ખાસ કરીને આવનારા દિવસોમાં પડકાર વધુ છે કારણ કે કોંગ્રેસ અને આપનું ગઠબંધન થઈ ચૂક્યું છે। કેટલો ફાયદો, કેટલું નુકસાન થશે? અમે પડકાર માનતા જ નથી। દેશના લેવલે, રાજ્યના લેવલે કોંગ્રેસ તૂટી ગઈ છે, પ્રાદેશિક પક્ષો ખતમ થઈ ગયા છે। આજે એકમાત્ર દેશમાં મજબૂત જે પાર્ટી હોય તો ભારતીય જનતા પાર્ટી છે। આજે લોકસભાની અંદર તમે જોઈશું વિરોધ પક્ષો એક મજબૂત વિરોધ પક્ષ પણ એ સભ્ય સંખ્યા પણ નથી। એટલે આ બાકીના રાજકીય પક્ષો કોંગ્રેસ હોય કે આપ પાર્ટી હોય કે પછી કોઈ પણ હોય એને અમે ગણકારતા જ નથી। સ્પષ્ટ કહું છું, અમે કરેલા કામોના આધારે અમારી સંગઠનના તાકાતથી અને અમારા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી કેવા ઐતિહાસિક કામો કર્યા છે, આજે વિશ્વ નેતૃત્વ એનામાં દેખાઈ રહી, દુનિયા જોઈ રહી છે। એવા નરેન્દ્રભાઈ મોદીએ રામ મંદિરનો પ્રશ્ન ઉકેલી શક્યા, 370મી કલમ હટાવી, દેશની આંતરિક સુરક્ષા, દેશની બાહ્ય સુરક્ષા, આમ કહી શકાય દેશને સાચા અર્થમાં એક મજબૂત રાષ્ટ્ર બનાવવા માટે તેઓ આગળ વધી રહ્યા છે। ત્યારે આખા દેશ અને રાજ્ય અને મારા ભરૂચ લોકસભા વિસ્તારના લોકો પણ આ એમની વિચારધારાથી, એમની કામ કરવાની શૈલીથી બધા વાકેફ છે। એટલે ભારતીય જનતા પાર્ટી આવનારા દિવસમાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ફરી પાછી કેન્દ્રમાં સત્તામાં આવશે અને ત્રીજી વખતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી હશે। જીતનો કેટલો આશાવાદ? જીતવાના તો છે પણ 5 લાખ લીડથી ભરૂચ લોકસભા જીતવાના છે। ખાસ કરીને વાત કરીએ તો જે લગભગ 11 જેટલા સેન્સમાં 11 જેટલા લોકો હતા એ ભાજપના લોકો હતા, કાર્યકર્તા પ્રમુખશ્રી તરફથી હતા, તો એમની સામે કઈ રીતે? ભારતીય જનતા પાર્ટી લોકસભામાં માને છે અને અહીંયા પૂરતું જ ને આખા દેશની અંદર એક મિત્ર ભાવે બધા લોકોએ પાર્ટીમાં ઉમેદવારી કરી અને ઉપરના લેવલે જે પાર્ટીએ જે નિર્ણય લીધો એને બધા લોકોએ શિરોમાન્ય ગણ્યો। આજે બધા જે મારા સાથેના જે ઉમેદવાર હતા ભરૂચમાં બધા મને મળ્યા, અમારા બીજા બધા જ લોકો મને મળ્યા। અમે ખેલદિલી છે આ ચૂંટણી લડવાના છે અને બાકીના બધા જ લોકો ઉમેદવારી કરી હશે અને બીજા જે પણ લોકો પાર્ટીની સાથે છે વર્ષોથી એ બધા જ લોકોને સાથે રાખીને અમે આવનારા દિવસમાં ભરૂચ લોકસભા જીતવા માટે આગળ વધીશું। 2024ની લોકસભામાં કયો મેનિફેસ્ટો હશે મનસુખ વસાવાનો? પાર્ટીનો એજન્ડા આવનારા દિવસોમાં ટૂંક સમયમાં જાહેર થશે। પાર્ટીના એજન્ડા પ્રમાણે અમે ચાલીશું। પૂરો સાથ રહેશે મારા અને ઘરના લોકો સાથે બી ખૂબ વિશ્વાસ છે। અમે ચૂંટણી જીતીશું એમાં પૂરેપૂરો વિશ્વાસ છે। હાલ જે તમામ જગ્યા પર હાલ આપનો ઉમેદવાર ચૈતર વસાવા એમની સામે છે, કઈ રીતે આપણે જીતીશું? કેટલા મતોથી જીતી શક્યો? કેટલી આશા? અમને આશા છે કે આ વખતે ભલે ચૈતર વસાવા હોય, આમ આદમી પાર્ટીના કે કોંગ્રેસના કોઈ પણ ઉમેદવાર આવશે એમની સામે અમે 5 લાખ લીડથી જીતીશું આ વખતે।